મારી 30 વર્ષની મેડિકલ પ્રેક્ટિસમાં ખૂબ અકસ્માતના કેસ આવ્યા છે. એક્સિડન્ટ થઈને અમારી હોસ્પિટલ સુધી મૃતદેહ પણ પહોંચ્યા છે, ડેડ બોડી પણ પહોંચ્યા છે. કોઈ એક્સિડન્ટમાં 42 ઈજાઓ થઈ હોય એવું મેં આજ સુધી જોયું નથી. આ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો એમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે પોલીસે ક્લિયર કરવા પડે. ઇમ્પેક્ટ જે છે એ ગોતવાનું બાકી છે, જે પોલીસે કીધું નથી. 108 નો જે નિયમ છે અને જે સિસ્ટમ ગુજરાતમાં ચાલે છે એ માત્ર સિરિયસ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા જ 108 હતી. તો આ 108 ત્યાં બોલાવ્યા વગર પહોંચી કેમ? કુવાડવા દર્દીને મૂકવા જવાનું કે છે પોલીસ, તો કયા દર્દીને મૂકવા કુવાડવા ગઈ હતી? સર, એક્સિડન્ટ કેસીસમાં સામાન્ય રીતે આવું થતું હોય છે ખરી, કે પછી અહીં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. રાજકુમાર જાટના મોતનો મામલો છે એ હજુ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે અને એવામાં જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે તેમાં ડોક્ટર ન્યુરો સર્જને ખૂબ જ ચોંકાવનારું એનાલિસિસ કર્યું છે. સમજવું છે કે રિપોર્ટમાં શું છે તે સમજાવવા માટે અત્યારે આપણી સાથે રાજકોટથી ન્યુરોસર્જન, ધ ફેમસ ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગભાઈ વસાવડા જોડાયેલા છે. હેમાંગભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં. આપે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. શું લાગે છે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયા બાદ આપનું એનાલિસિસ શું કહી રહ્યું છે સર? આ બીજું પોસ્ટમોર્ટમ હતું. અગાઉ મેં કીધું એમ પહેલું પોસ્ટમોર્ટમ થયું છે, એનો રિપોર્ટ હજી સુધી પબ્લિક નથી થયો કે નથી પરિવારને મળ્યો. બીજું જે પોસ્ટમોર્ટમ છે એ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ છે, 3 ડોક્ટરની પેનલે કરેલું પોસ્ટમોર્ટમ છે. એમાં કુલ 42 ઈજાઓ માલુમ પડી છે. 42. મારી 30 વર્ષની મેડિકલ પ્રેક્ટિસમાં ખૂબ અકસ્માતના કેસ આવ્યા છે. એક્સિડન્ટ થઈને અમારી હોસ્પિટલ સુધી મૃતદેહ પણ પહોંચ્યા છે, ડેડ બોડી પણ પહોંચ્યા છે. કોઈ એક્સિડન્ટમાં 42 ઈજાઓ થઈ હોય એવું મેં આજ સુધી જોયું નથી. આ પોસ્ટમોર્ટમમાં આગળ અને પાછળ, શરીરના આગળના ભાગે, પાછળના ભાગે, ઉપરના ભાગે બધે જ ઈજાઓ છે. અને પ્રાઇવેટ પાર્ટ જે મળમાર્ગ છે ત્યાં પણ 7 ઇંચ લાંબો ચીરો થયો છે. સામાન્ય રીતે કોઈ પણ આવા હિટ એન્ડ રન વાળા કેસમાં પ્રાઇવેટ પાર્ટ ડેમેજ થતા મેં એક પણ જોયા નથી. જે નોકડાઉન એક્સિડન્ટ જે પોલીસ કહે છે એમાં મેં જોયા નથી. બીજી વાત કે મૃત્યુનું કારણ એમાં ફ્રેશ ઈજાઓ બતાવી છે. કઠણ અને બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ છે. કઠણ બોથડ પદાર્થ એટલે લાકડી, પાઇપ, ધોકા એ બધું આવે. વાહન અકસ્માતમાં વાહનની ગ્રીલ જે હોય અથવા એની ઉપર સ્ટડ ગાર્ડ હોય એ પણ કઠણ બોથડ પદાર્થમાં આવે. છેલ્લે જે કન્ક્લુઝિંગ રિમાર્ક છે, અમે જ્યારે એમએલસી સર્ટિફિકેટ આપતા આવીએ છીએ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવતો હોય છે એમાં એક છેલ્લી લાઈન એવી લખાતી હોય છે કે આ તમામ ઈજાઓ વાહન અકસ્માતથી સંભવી શકે તેવી ઈજાઓ હતી. આમાં એ નથી લખાણું. કઠણ બોથડ પદાર્થથી ઈજાઓથી જ મૃત્યુ થયું છે એટલું જ પેનલ ડોક્ટરોએ કીધું છે. એટલે આ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો એમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે પોલીસે ક્લિયર કરવા પડે. ફોરેન્સિક મેડિસિન બહુ અદ્ભુત વિજ્ઞાન છે. એને તમારે જ્યારે કેસ પ્રૂવ કરવો છે કોર્ટમાં ત્યારે આખી કડીઓથી કડી જોડવી પડે. આમાં કઈ કઈ કડીઓ ખૂટે છે એ હું પ્રજા આપના દર્શકોના ધ્યાન ઉપર લઈ આવું તો સામેથી વાહન ભટકાણું કે પાછળથી વ્યક્તિ જાય છે અને પાછળથી આવીને બસે ઠોકર મારી જાય છે, સામેથી આવીને ઠોકર મારી. એનું કારણ છે કે ઇમ્પેક્ટ જે કહેવાય, જે ભટકાણી બસ, ઈજા બંને બાજુ છે. માની લ્યો પોલીસ કે આગળથી ભટકાણી તો પાછળ મણકાના હાડકા કેમ તૂટ્યા? પાછળથી ભટકાણી તો આગળ છાતી, પાછળી બધે ઈજા કેમ થઈ?
આ પોલીસે ક્લિયર કરવાનું બાકી છે અથવા જાહેર કરવાનું બાકી છે. સો દેટ ઇઝ વન ઇમ્પેક્ટ જે છે એ ગોતવાનું બાકી છે, જે પોલીસે કીધું નથી. બસ અમદાવાદ થી રાજકોટ તરફ આવતી હતી એવું કીધું, પણ વ્યક્તિ રાજકોટ થી અમદાવાદ તરફ જતો હતો કે અમદાવાદ થી રાજકોટ તરફ જતો હતો એ વાત પોલીસે કરી નથી. બીજું કહું કે બસ ઉપરથી વ્યક્તિનું બ્લડ છે, ટીસ્યુ છે, વાળ છે, કાંઈ મળ્યું છે કે નહીં એ પણ બાબતમાં મૌન છે. સ્થળ ઉપર જે ક્રાઇમની જગ્યા છે, સાઇટ ઓફ ક્રાઇમ, ત્યાં રોડ ઉપર પડેલું લોહી, માંસના કટકા, તૂટેલા હાડકાના પીસ, વાળ કાંઈ છે કે નહીં એની વિગત આવતી નથી, જે આવવી જોઈએ તો જ એ સાઇટ ઓફ એક્સિડન્ટ સાબિત થાય. એના પછીની વાત કરું કે જ્યારે આટલો ઇમ્પેક્ટ થયો હોય ત્યારે ખાલી એક બમ્પર જ ઘસાણું હોય એવી શક્યતા તમે પણ સંમત થશો. આપની ચેનલ પણ ઘણા બધા અકસ્માતના વિડીયો બતાવતી હોય છે, જે આપણે જોતા હોઈએ છીએ. બોનેટ ઊંચું થઈ જાય, આગલો કાચ તૂટી જાય. ખાલી જો બમ્પર જ ઘસાણું છે તો એ ઉડીને પડી જવાનો આખો. ધેર ઇઝ સ્ટ્રેટ ઇમ્પેક્ટ. 5.5 પોણા 6 ફૂટનો 80 કિલોનો માણસ સામો બસને ભટકાણો તો આ બસમાં કેટલા ગોબા પડ્યા, હેડલાઇટ તૂટી કે નહીં, આ કોઈ વાત પોલીસ કરતી નથી. બસ ઉપરથી બ્લડ સ્ટેઇન મળ્યા કે નહીં, ટીસ્યુ મળી કે નહીં, આ કોઈ વાત નથી. બીજું કહું કે જ્યારે આવ્યો ખતરનાક ઇમ્પેક્ટ થાય ત્યારે બસનો કલર, અમુક પાર્ટ તૂટીને બોડીમાં ચાલ્યા જતા હોય છે. એ પતરીઓ જે હોય કલરની તૂટેલી એ ટીસ્યુમાંથી નીકળતી હોય છે. અને અમે અમારી હોસ્પિટલમાં જ્યારે આવી ટીસ્યુમાંથી પતરીઓ નીકળે ત્યારે પોલીસને આપતા આવીએ છીએ કે ભાઈ આ સફેદ કલરનું વાન છે, આ લીલા કલરનું છે કે કાળા કલરનું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈ ફોરેન બોડી ટીસ્યુમાંથી મળી હોય એવી કોઈ બાબત મેન્શન થઈ નથી. એક બીજી વાત પણ છે કે પોલીસ એમ કે છે કે 108 ત્યાંથી નીકળી અને દર્દીને લઈ ગઈ. 108 નો જે નિયમ છે અને જે સિસ્ટમ ગુજરાતમાં ચાલે એ માત્ર સિરિયસ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા જ 108 હતી. આ નિયમ છે. અમે જ્યારે હોસ્પિટલમાંથી રજા આપીએ અને પેશન્ટ ઘેર જાય ત્યારે પોતાના વાન મગાવે છે અથવા પોતાની એમ્બ્યુલન્સ મગાવે છે. 108 ક્યારેય ઇવન એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ પણ દર્દીને લઈ જતી નથી. એનું કામ ઘટના સ્થળેથી કે ઘેરથી. તો આ 108 ત્યાં બોલાવ્યા વગર પહોંચી કેમ? કુવાડવા દર્દીને મૂકવા જવાનું કે છે પોલીસ, તો કયા દર્દીને મૂકવા કુવાડવા ગઈ હતી? શું કામ ગઈ હતી? જાતી જ નથી. દર્દીને મૂકવા જવાનું 108 નું કામ નથી, તો 108 પહોંચી કેમ? આ બધા ઘણા બધા પ્રશ્ન એવા છે કે જેની પોલીસે પૂર્તતા કરવી જ પડશે. અડધી તપાસને અંતે જે વાતો બહાર આવે છે એ ખૂબ શંકા ઊભી કરે છે અને વાતાવરણ ડોળે છે. બિલકુલ સર, પણ મને એ પણ સમજવું છે કે આપણી આટલા વર્ષોની પ્રેક્ટિસ રહેલી છે, શું અગાઉ પણ આવા કોઈ હિટ એન્ડ રનના કેસીસ સામે આવ્યા છે જેમાં આટલી ગંભીર ઈજા તે પેશન્ટને થયેલી હોય? કારણ કે બીજી બાજુ સવાલ એ પણ ઉત્પન્ન થાય છે કે પરિવાર વારંવાર આને હત્યા કહે છે, તો આ સાચી હિટ એન્ડ રન હોઈ શકે છે કે પછી હત્યા હશે? નહીં, મારી જિંદગીમાં 42 ઈજાઓ હોય એવો કોઈ કેસ મેં આજ સુધી ટ્રીટ કર્યો નથી. શરીરના આગળના ભાગે, પાછળના ભાગે, માથાના ભાગે બધે જ ઈજાઓ હોય એવો કોઈ કેસ મેં આજ સુધી ટ્રીટ કર્યો નથી. આ પહેલી વાત છે. હજી બીજી વાત પણ કરી દઉં કે પહેલું પોસ્ટમોર્ટમ પણ થયું છે, ફર્સ્ટ પોસ્ટમોર્ટમ. જ્યારે પહેલું પોસ્ટમોર્ટમ થયું છે અને આ બીજા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બહાર આવ્યો, પહેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ હજી બહાર નથી આવ્યો. પહેલું પોસ્ટમોર્ટમ પણ સરકારના ડોક્ટરોએ કર્યું છે, જે નિયમિત ધોરણે સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરતા હોય છે. એટલે બે રિપોર્ટ વચ્ચે કોઈ કોન્ટ્રોવર્સી છે, બે રિપોર્ટ મેચ કરવા જરૂરી છે, આ કોઈ પ્રક્રિયા હજી થઈ નથી. માધ્યમોથી મેં જાણ્યું છે કે એમના પરિવારને પણ પહેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી.
એટલે મારી જિંદગીમાં મેં આવી આગળ પાછળ માથા ઉપર હોય એવી 42 ઈજાઓ ક્યારેય એક વ્યક્તિમાં એક એક્સિડન્ટમાં 42 ઈજાઓના માર્ક મેં જોયા નથી. આ યુનિક વસ્તુ છે. એટલે ઘણી બધી કડીઓ આમાં એવી છે કે જેમાં પોલીસે આગળ તપાસ કરી અને આખી વાત ક્લિયર કરવી જરૂરી છે. જો પોલીસ આ નહીં કરે તો જ્યારે કોર્ટ મેટર ચાલશે ત્યારે પુરાવાઓની ઘણી બધી કડીઓ નહીં મળે, પુરાવાનો અભાવ રહેશે. સર, એક્સિડન્ટ કેસીસમાં સામાન્ય રીતે આવું થતું હોય છે ખરી કે પછી અહીં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે? નહીં, એક્સિડન્ટ કેસમાં મૃત્યુ થતા હોય છે, થતા જ હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મેં જે પ્રશ્ન કીધા કે ખાલી બમ્પર ઉપર જ ઘસારો આવ્યો હોય, આખા બસ ઉપર કોઈ નિશાની નથી, બીજું કે બસમાં કોણ ટ્રાવેલિંગ કરી રહ્યું હતું, જો પોલીસ સીસીટીવી ફૂટેજ થી જો ગોતી કાઢ્યું કે આ બસ હતી તો એ વખતે એની સાથે જે વાહનો હોય એને બોલાવી આઈડેન્ટિફાઈ કરી પૂછી અને સાક્ષી તરીકે તો ઉભા કરવા પડે ને. બસમાં જો જે પેસેન્જર છે, ભલે ડ્રાઈવરે એવું નિવેદન આપ્યું કે રોજડું ભટકાણું છે, પણ કાંઈક તો ભટકાણું છે. આજ તમે એક બસમાં મુસાફરી કરો છો, બસને કોઈ પણ જાતનો એક્સિડન્ટ થાય છે, અંદર બેઠેલા 18, 20, 40 વ્યક્તિઓને ખબર જ નથી પડતી કે આ બસને એક્સિડન્ટ થઈ ગયો. એટલે ઘણી બધી ક્વેરી એવી છે કે જે પોલીસે ઉકેલવી ખૂબ જરૂરી છે. ઇન્ટ્રામેડિકલ એટલે ફોરેન્સિક મેડિસિનના પ્રશ્નો અને જે આખી ક્રાઇમની સિક્વન્સ કડીઓ બનાવવી પડે બનાવની, એ બનાવવાની હજી અધૂરી હોય એવું પોલીસને સાંભળતા લાગે છે. બનાવી લીધી હોય અને જાહેર ના કરી હોય તો પોલીસને મુબારક. ઓકે સર, લાસ્ટ સવાલ મારે એ પણ એક જાણવું છે કે 2 રિપોર્ટ તો ઓલરેડી આવી ગયા છે, ફોરેન્સિક રિપોર્ટ, તો શું હજી કંઈક વધારે ડીપલી રિપોર્ટ આવી શકે છે ઇન ફ્યુચર? કઈ પોલીસ એમાં બહાર પાડી શકે છે? હવે કોઈ વધારાના રિપોર્ટ એટલે ના આવે કે આપણે હિન્દુ વિધિ પ્રમાણે અંત્યેષ્ટિ કરી નાખી, બોડી રહ્યું નથી. બીજા જે હિન્દુ સિવાયના અમુક સમાજો દફન કરે છે એવા કેસમાં ત્રીજું થઈ શકે, એની આખી લીગલ પ્રોસેસ છે. પણ આ કેસમાં એ શક્ય નથી કારણ કે બોડી અંત્યેષ્ટિ થઈ ગઈ છે અને હવે શરીર રહ્યું નથી. એટલે જે કાંઈ છે એ આ 2 રિપોર્ટ, જો વિડીયોગ્રાફી કરી હોય તો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી ઉપરથી જ વાત પૂરી કરવાની આવે. ઓકે, થેન્ક યુ સો મચ. આપ અમારી સાથે જોડાયા અને આ તમામ જાણકારી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો. તો હવે આ સમગ્ર મુદ્દા પર રાજકારણ છે એ પણ ગરમાયેલું છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઈને વારંવાર અનેક સવાલો છે, મનમાં પણ ઉત્પન્ન રહે છે, લોકો પણ સવાલો કરી રહ્યા છે. ત્યારે હવે આ તમામ સવાલોના જવાબ પરથી પડદો ક્યારે ઉચકાય છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. અત્યારે બસ આટલું જ. આપના શું અભિપ્રાયો છે આ સમગ્ર મુદ્દા પર આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. નમસ્કાર.